टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું તમને ક્યારે એવું થાય છે કે તમે કોઈ બુક લઈને વાંચવા બેઠા હોવ અને તમારું ધ્યાન બીજે ક્યાંય ભટકતું હોય? આને આપણે બીજી રીતે સમજીએ. ધારો કે તમે હિસ્ટ્રીની બુક વાંચી રહ્યા હોવ, પણ તમને તે બુક વાંચતા વાંચતા બગાસા આવે કે ઊંઘ આવવા લાગે, અથવા તો તમારી આંખો ચોપડીમાં હોય પણ તમારા મનમાં મોબાઈલમાં વિડીયો ગેમ રમવાના વિચારો આવતા હોય. ચિંતા ના કરો, આવું સ્વાભાવિકપણે થતું હોય છે. આ સમસ્યાને એકાગ્રતાનો અભાવ હોવાનું કહેવાય છે. તો આપણે એકાગ્રતા કેવી રીતે કેળવી શકીએ? યાદ રાખો કે એકાગ્રતા કેળવવામાં યોગ તમને જબરદસ્ત રીતે મદદ કરી શકે છે. પ્રાચીન કાળથી જ યોગને શિક્ષણનું એક અભિન્ન અંગ ગણવામાં આવે છે. યોગ તમારા મન અને ચિત્તને શાંત રાખવામાં મદદ કરે છે. જો તમારું ચિત્ત શાંત નહીં હોય તો તમને વાંચેલું યાદ નહીં રહે. તમે જે કંઈ પણ વાંચો છો તે સમજાશે નહીં. તમે તે વિષયને ગોખી પણ લેશો તો પણ ભૂલી જવાશે. તો અભ્યાસ માટેનો એક સોનેરી નિયમ છે. અભ્યાસ વખતે તમારું મન અને ચિત્ત શાંત હોવું જરૂરી છે અને ધ્યાન એકાગ્ર હોવું જરૂરી છે. તો આવો આપણે એવા કેટલાક સરળ નિયમોની વાત કરીએ. જો તમે તેનું પાલન કરશો તો સહેલાઈથી અભ્યાસમાં આગળ નીકળી જશો. સૌપ્રથમ તો તમે તમારા વિષયને પ્રેમ કરો. તે તમને સારા ગુણ અપાવશે. જ્યારે તમે જે શીખો છો તેને ચાહવા લાગો છો, ત્યારે આપોઆપ જ તમે તેના તરફ વધુ જાગૃત અને એકાગ્રતા કેળવી શકો છો. ધારો કે તમને કેમિસ્ટ્રી નથી ગમતું અને તમને તેની બુક વાંચવામાં કંટાળો આવે છે, તો તમારે બસ આટલું કરવાનું છે. તમારે કેમિસ્ટ્રીની બુક હાથમાં લેવાની છે અને કહેવાનું છે કે આઈ લવ યુ કેમિસ્ટ્રી. બસ આટલું કરો અને પછી ફરક જુઓ. તમને કેમિસ્ટ્રી ધીમે ધીમે ગમવા લાગશે. બીજી વસ્તુ તમારે કરવાની છે તે છે ધ્યાન અને યોગ. તમે રોજ સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન જેવા યોગાસન કરો. આ આસનોથી તમારા મગજમાં લોહીનું પરિભ્રમણ વધશે અને તમારી એકાગ્રતામાં પણ વધારો થશે. તમે જે પણ વાંચશો તે સરળતાથી યાદ રાખી શકશો. હવે તમારે દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ ધ્યાનમાં બેસવાનું છે. ધ્યાનમાં બેસવાથી તમારી એકાગ્રતામાં વધારો થશે, તમારું ચિત્ત શાંત પડશે. શારીરિકની સાથે સાથે માનસિક સુસ્તીમાં પણ વધારો થશે. એકાગ્રતા વધારવા માટેના અન્ય પણ ઘણા રસ્તાઓ છે, પણ અત્યારે ખાલી તમે તમારા મનગમતા વિષયને લવ કરો અને યોગ કરો. આ સિદ્ધાંતને અપનાવો અને પછી જુઓ તમારામાં સર્જાય છે કેવો અદ્ભુત ચમત્કાર. તો આવી જ રસપ્રદ માહિતી માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.